સ્વાગત છે તમામ મિત્રોનું એક નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણા વિડીયોમાં આઈ ખેડૂત પોર્ટલમાં અરજી કેમ નથી થતી તે બાબતે, પછી પીએમ કિસાનમાં જે નવી અપડેટ આવેલી છે તેના વિશેની માહિતી, તેમજ સેન્દ્રિય ખેતીમાં જે અરજી કરવાના ઓપ્શન આવે છે તે યોજના શું છે તેના વિશેની, અને બીજું કે જે ડુંગળીની સહાય યોજના જાહેર કરવામાં આવેલી છે તો તે વિશેની આપણે ચર્ચા કરવાના છીએ. તો વન બાય વન આપણે એક એક મુદ્દાને લેતા જઈએ અને વિડીયોમાં આગળ વધીએ. તો સૌપ્રથમ જે છે તેઓ સેન્દ્રિય ખેતી રેસિડ્યુ માટે ટેસ્ટિંગ નમૂના ચકાસણી સહાય યોજના. તો એક યોજના છે આઈ ખેડૂત પોર્ટલમાં હાલ. પછી સેન્દ્રિય ખેતી માટે રજિસ્ટ્રેશન, ઇન્સ્પેક્શન, સર્ટિફિકેશન, ટ્રાન્સપોર્ટેશનના ફીના વળતર ઘટક માટે સહાય યોજના. પછી સેન્દ્રિય ખેતી માટે ઇનપુટ સહાય યોજના. તો આ જે 3 યોજનાઓ છે તો 3 યોજનાઓમાં અરજી કરવાની તારીખ 28/4/2025 થી 15/8/2025 તમામ માટે રાખવામાં આવેલી છે, જે તમે આ સાઈડમાં જોઈ શકો છો. અને આ યોજનાઓ એવી છે કે ભાઈ આ યોજનામાં મુખ્યત્વે કયા ડોક્યુમેન્ટ જોડવાના હોય છે. તો સૌપ્રથમ જે આપણે ટેસ્ટિંગની વાત કરીએ તો તેમાં આધાર કાર્ડ છે, બેંક પાસબુક છે અથવા કેન્સલ ચેક છે, સેન્દ્રિય ખેતીનું સ્કોપ સર્ટિફિકેટ છે, જૂથમાં સર્ટિફિકેશનમાં એનેક્સરની નકલ, 7/12/8ની નકલ, પછી રેસિડ્યુ ટેસ્ટિંગની નકલ એટલે કે જે લેબમાં ટેસ્ટ કરાયું હોય તેના માટે, પછી રેસિડ્યુ ટેસ્ટિંગ પેટે ચૂકવેલ ફીની પહોંચ, પછી જો દિવ્યાંગ હોય તો તેનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો, અને સંયુક્ત ખાતેદારમાં બાંહેધરી પત્રક આપવાનું હોય છે. અને પછી આગળ જે આપણે સર્ટિફિકેટ માટેનું જે છે તેના વિશે વાત કરીએ તો આધાર કાર્ડ, બેંક પાસબુક, પછી સેન્દ્રિય ખેતીનું સર્ટિફિકેટ, જૂથમાં સર્ટિફિકેશન હોય તો એનેક્સરની નકલ, સેન્દ્રિય ખેતી માટે રજિસ્ટ્રેશન, ઇન્સ્પેક્શન, સર્ટિફિકેશનની ફી ભર્યાની પહોંચ, 7/12/8ની નકલ, અને દિવ્યાંગનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય, અને સંયુક્ત ખાતેદારમાં સંમતિપત્રક. તો આ જે છે તે તેના માટેના છે. પછી જે ઇનપુટ સહાય માટેના છે સેન્દ્રિય ખેતીમાં, તો તેમાં આધાર કાર્ડ, બેંક પાસબુક, સંયુક્ત ખાતેદારમાં સંમતિ, પછી દિવ્યાંગનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો, સેન્દ્રિય ખેતીનું સ્કોપ સર્ટિફિકેટ, જૂથમાં સર્ટિફિકેશન હોય તો, એટલે કે ઓલા મુજબ જે ડોક્યુમેન્ટ છે તે જ આમાં છે. હવે તેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો જે સેન્દ્રિય ખેતીમાં રેસિડ્યુ માટે ટેસ્ટિંગ લેબ માટેની જે સહાય છે તેના વિશેની વાત કરીએ. તો તેમાં સેન્દ્રિય ખેતી ઉત્પાદનોના રેસિડ્યુ ટેસ્ટિંગ માટે પ્રતિ નમૂના ખરેખર થયેલ ખર્ચ અથવા ₹10,000ની મર્યાદામાં સહાય. એટલે કે જે લેબમાં ટેસ્ટ કરાયું હોય કે ભાઈ આમાં કેટલું પ્રમાણ કયા પોષક તત્વોનું અથવા પેસ્ટિસાઇડનું આનું છે તે બાબતની સહાય માટેનું આ આખું એક યોજના છે. અને તેમાં ખેડૂત મિત્રો ફોર્મ ભરી અને જે પ્રાકૃતિક ખેતી કરતા હોય તેવા ખેડૂત મિત્રોને આમાં સહાય મળવાપાત્ર છે. એટલે કે તમારા નમૂનાનું જે તમે ચકાસણી કરાવો છો તેની તમને સહાય આમાં મળવાપાત્ર છે. અને બીજી આપણે એ યોજનાની વાત કરીએ તો સેન્દ્રિય ખેતી માટે રજિસ્ટ્રેશન, ઇન્સ્પેક્શન, સર્ટિફિકેશન, ટ્રાન્સપોર્ટની ફીના વળતર ઘટક હેઠળ સહાય. તો એમાં ₹2,000ની પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે. અને ગુજરાત ઓર્ગેનિક પ્રોડ્યુસ સર્ટિફિકેશન એજન્સી એટલે કે ગોપકા જે છે તેના દ્વારા નક્કી થયેલ ઇન્સ્પેક્શન, સર્ટિફિકેશન તેમજ એપેડાના નક્કી કરેલ ટ્રાન્સપોર્ટ દર ફીમાં ધોરણો મુજબ ખર્ચમાં 75% સહાય એટસોસ ગોપકા સિવાયની એપેડા માન્ય અન્ય સેન્દ્રિય સર્ટિફિકેશન એજન્સીઓ દ્વારા પ્રમાણપત્ર માટેની રજિસ્ટ્રેશન જે હોય તેના 50% અથવા 2,000 પ્રતિ હેક્ટર મર્યાદામાં આમાં સહાય મળવાપાત્ર થાય છે. એટલે કે જે એનું સર્ટિફિકેશન તમે કઢાવો તો તેમાં સહાય મળવાપાત્ર થાય છે. જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરતા હોય અથવા પ્રાકૃતિક ખેતી કરતા હોય તો તેવા ખેડૂત મિત્રોને આમાં સહાય મળવાપાત્ર થાય છે. અને બીજું જે આપણે ઇનપુટ સહાયની વાત કરીએ તો ઇનપુટ સહાય સેન્દ્રિય ખેતીમાં ઇનપુટ સહાય છે તો તેમાં 5,000 પ્રતિ હેક્ટર માટે આપવામાં આવે છે. એટલે ને તેમાં વધારેમાં વધારે 2 હેક્ટરની સહાય મળવાપાત્ર છે, જે તમે અહીંયા સાઈડમાં જોઈ જ શકો છો કે તેમાં સહાયનું ધોરણ કઈ રીતે નક્કી કરવામાં આવેલું છે. અને અરજીની તારીખ છે તે 13/6 થી 15/8/2025 સુધી રાખવામાં આવેલી છે. તો મિત્રો, આપણે આ યોજનાની ચર્ચા કરી. અને તેમાં જે છે તો જે ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા હોય તેવા ખેડૂત મિત્રોને આમાં સહાય મળવાપાત્ર થાય છે. અને આગળ જે આપણે વાત કરીએ તો પીએમ કિસાનમાં જે નવી અપડેટ આવી છે તો નવી અપડેટમાં આ 10 તારીખ એટલે કે 10/7/2025 સુધીમાં તમામ ખેડૂત મિત્રો જે ખેડૂત રજિસ્ટ્રેશન બાકી છે તો તેવા ખેડૂત મિત્રોએ રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવી લેવું. કારણ કે 10
પછી જો તમે રજિસ્ટ્રેશન નહીં કરાવો તો પછી જેમાં અન્ય જે યોજનાઓ લાભ એનો મળવાપાત્ર છે તે કોઈ પણ યોજનાનો લાભ મળશે નહીં, અને 2000નો જે લાભ છે તે લાભ પણ તમને મળવાપાત્ર થશે નહીં. અને 10 તારીખ પછી પીએમ કિસાનના હપ્તાની જાહેરાત કરવામાં આવશે. હજી લગી કોઈપણ પ્રકારની ઓફિશિયલી જાહેરાત કરવામાં આવેલી નથી. અને પીએમ કિસાનમાં જે બીજી અન્ય તેની સાથે સંયુક્ત યોજનાઓ છે, તો જેવી કે ટેકાના ભાવે ખરીદી, પછી ઈ નામ છે, પછી અન્ય એવી ઘણી યોજનાઓ છે જે પીએમ કિસાન સાથે જોડાયેલી છે. માટે જે કોઈ પણ ખેડૂત મિત્રોને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તેવા ખેડૂત મિત્રોએ ખાસ રજિસ્ટ્રેશન કરાવી લેવું. તેના માટે હાલ ઘણા બધા કેમ્પોને એવું કરવામાં આવે છે, અને જે ખેડૂતોના બાકી હોય તેમને જાણ પણ કરવામાં આવે છે. માટે જે કોઈ પણ ખેડૂત મિત્રોને રજિસ્ટ્રેશન બાકી હોય તો તાત્કાલિક રજિસ્ટ્રેશન કરાવી લેવું. અને મિત્રો આપણે સૌપ્રથમ જે વાત કરી તો કે ભાઈ આઈ ખેડૂતમાં અરજી કેમ નથી થતી, તો આઈ ખેડૂતમાં અરજી ન થવાનું મુખ્ય કારણ એ છે કે આ અત્યારે જે પોર્ટલ 20/7/2025 સુધીમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે તેમાં તેવા જ ઘટકો, તેવા તાલુકા અથવા તેવા જિલ્લાઓ માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે કે જ્યાં કણે સરકાર દ્વારા જે લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો છે તેના કરતાં ઓછી અરજીઓ મળી છે. તેના માટે અહીંયા કણે પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું છે. એટલે માટે જે ખેડૂત મિત્રોને જેની અરજીનો લક્ષ્યાંક ઓછો છે અને અરજીઓ ઓછી મળેલી છે તો તેવા તાલુકા અથવા તેવી કોઈ પણ ઘટક અથવા તેના કોઈ જે ક્રાઇટેરિયા છે તેના માટે જ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. માની લો કે સ્ત્રી પુરુષમાં જો અરજી પુરુષની ઓછી મળી હોય તો તેના માટે પોર્ટલ ખાલી પુરુષમાં જ અરજી કરવાનું દેખાડશે. સ્ત્રીમાં ઓછી અરજીઓ મળી હશે તો સ્ત્રીનું જ ઓપ્શન ખુલેલું દેખાશે. એટલે કે તેમાં અન્ય કોઈ પણ અરજી કરી શકશે નહીં. જે ઘટક માટે અને જેમાં અરજીઓ ઓછી મળેલી છે તેવા જ ઘટકો માટે ઓનલાઈન પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અને એમાં મોસ્ટ ઓફલી હાલ લગભગ ઘણા ખરા જિલ્લાઓમાં ડ્રો થઈ ગયા છે, અમુક જિલ્લાઓમાં ડ્રો થવાના બાકી છે. માટે તમારે જો ડ્રોની રાહ જોતા હોય તો તમારે કોઈ પણ એવો મેસેજ ના આવ્યો હોય તો તમારે તમારી ખેતીવાડીની શાખામાં જઈ અને તમે સંપર્ક કરી અને જાણી શકો છો કે ડ્રો થયો છે કે કેમ. અને જે ડુંગળી સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે સરકાર દ્વારા તો બાગાયત વિભાગમાં આવે છે, અને તેમાં મહત્તમ 250 ક્વિન્ટલ સુધીમાં 50,000 રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. માટે જે કોઈ પણ ખેડૂત મિત્રોને ડુંગળીનું વાવેતર કરવાનું હોય અને તેમાં સહાય લેવાની હોય તો તેઓએ બાગાયતમાં જઈ અને આની બાગાયત વિભાગમાં જઈ આ ખેડૂત પોર્ટલમાં અરજી કરી શકે છે. અને આમાં જે છે તે ભાવ જો બજાર ભાવ ઓછા મળે તો સહાય મળવા પાત્ર થશે, તે રીતનું તેનું આખું છે. તેના વિશે જે આપણે સંપૂર્ણ ચર્ચા નથી કરતા, પણ જો એવું લાગશે તો આપણે કોઈ નવા વિડીયોમાં તેના વિશે સંપૂર્ણ ચર્ચા કરશું અને વિગતવાર તેમાં આપણે માહિતી મેળવશું. તો મિત્રો આપણે આમાં આજે ખેડૂતમાં આઈ ખેડૂત પોર્ટલમાં અરજી કેમ નથી થતી, પછી પીએમ કિસાનની જે નવી અપડેટ છે રજિસ્ટ્રેશન કરવા બાબત તેની ચર્ચા કરી, અને ડુંગળી સહાય યોજના છે તેની ચર્ચા કરી, અને સેન્દ્રીય ખેતી વિશેની ચર્ચા કરી. અને મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને જો પ્રથમ વખત ચેનલમાં આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.